જાલોદ સાયન્સ કોલેજ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ કામગીરી પૂર્ણ 707 પોલીસ સ્ટાફ મતદાન માટે રવાના. તારીખ 26/4/2026 રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન. 117 મથકો પર તંત્ર સજ્જ. સુવિધાઓની સુરક્ષા સાથે પૂર્ણ તૈયારી. જાલોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જાલોદ સાયન્સ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી સામગ્રીની રિસીવિંગ અને ડિસ્પેચિંગ કામગીરી સુચારુ રીતે હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રી વિતરણ કરી તેમની ફરજ પર મોકલવામાં આવ્યા હતા. જાલોદ તાલુકામાં કુલ 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાનાર છે. આવતીકાલે તારીખ 26/4/2026 રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સમગ્ર પ્રક્રિયા માટે વહીવટીતંત્ર દ્વારા 117 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરી માટે કુલ 707 સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર 129, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર 129, પોલિંગ ઓફિસર 129, પોલિંગ ઓફિસર 2 129, પોલિંગ ઓફિસર 367 તેમજ 124 પટ્ટાવાળાઓનો સમાવેશ થાય છે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટાફ તેમના નિયત મતદાન મથકો પર વાહનો મારફતે રવાના કરવામાં આવ્યા હતા. સાથે ઈવીએમ, વીવીપીએટી મશીનો તથા અન્ય ચૂંટણી સામગ્રીનું સુરક્ષિત વહન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. જાલોદના ચૂંટણી અધિકારી A.K. ભાટિયા દ્વારા જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંતમાં તેમણે તમામ મતદાતાઓને લોકશાહીનો પવિત્ર અધિકાર ઉપયોગ કરીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ જાલોદ ખાતેથી મતદાન સ્ટાફ તેમજ સામાન્ય ડિસ્પેચિંગની કામગીરી ચાલુમાં છે. જાલોદ તાલુકાની અંદર 3 જિલ્લા પંચાયત તેમજ 20 તાલુકા પંચાયત સીટની અંદર કુલ 117 મતદાન મથકોની અંદર કુલ 707 પોલિંગ સ્ટાફ કામગીરી બજાવી રહ્યો છે. તમામ મતદાન મથકો ઉપર પીવાનું પાણી તેમજ આરોગ્ય વિષયક સેવાઓ પણ પૂરી પાડવામાં આવનાર છે. તમામ મતદાન મથકોએ શાંતિપૂર્ણ મતદાન યોજાઈ શકે તે માટે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. જાલોદ તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આપ અચૂક મતદાન કરો અને લોકશાહી શાસન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપનો મત ખૂબ જ જરૂરી હોય. તમામને મતદાન કરવા માટે વિનંતી.